समस्त सखिया परिवार द्वारा दर वर्षे स्नेह मिलन तथा सरस्वती सन्मान તેમજ વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે સમાજ ઉપયોગી થઈ શકે તેવું કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તારીખ 7 જાન્યુઆરી રવિવારના રોજ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ આસારામ આશ્રમ ખાતે કણકોટ રોડ રાજકોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવશે। કાર્યક્રમની વિસ્તૃત માહિતી સખિયા પરિવારના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી। માયસેલ્ફ વીએમ સખિયા, CEO રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક રાજકોટ। હર્ષ અને ખુશી સાથે એક ન્યૂઝ આપવા માંગુ છું કે સમસ્ત સખિયા પરિવાર દ્વારા રાજકોટ મુકામે તારીખ 7ના રોજ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સખિયા પરિવાર સ્નેહ મિલનનું આયોજન થઈ રહ્યું છે। આ સ્નેહ મિલન અમારું 5મું સ્નેહ મિલન છે। સ્નેહ મિલનમાં સારાએ સૌરાષ્ટ્ર અને સુરતથી પણ અમારા પરિવારના ફેમિલી સાથે સભ્યો 3000થી વધુ લોકો હાજર રહેવાના છે। સાથે સાથે અમે જે બાળકોએ ક્રમ 1 થી 3 ક્રમ મેળવેલો હોય 10 થી 12 સુધીના તમામ બાળકોને અમે શિલ્ડ અને મોમેન્ટોથી અમે સન્માનિત કરવાના છીએ। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે। એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે બ્લડ ડોનેશન લગભગ 200 થી 50 જેટલું ટેપિંગ બ્લડનું થશે અને ખાસ કરીને વ્યસન મુક્તિ અત્યારે યુવાનોમાં અને વ્યસન મુક્તિનો અભિયાન ખાસ જરૂરી હોય। અનેક લોકો આપણા જે રોગથી પીડાતા હોય એના માટે વ્યસન મુક્તિનો પણ અભિયાન એનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં આપણા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, શ્રી જયેશભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ ખોડલધામ તેમજ આપણા રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન તેમજ ઉપાધ્યક્ષ શ્રી બોગરા સાહેબ, ભાજપ ઉપાધ્યક્ષ શ્રી અને અમારા પરિવારના મોભી વાદન શ્રી ડીકે સખિયા પણ ઉપસ્થિત રહેશે। ના બરાબર, ખરેખર બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે આપણા પરિવારના રાજકોટમાં 70 થી 80 પરિવારો આ સ્નેહ મિલન બોલાવે છે, પણ આનો મુખ્ય ઉદ્દેશ અમે જે ફળીભૂત કર્યો છે સક્સેસફુલ, એટલા માટે ખાસ કરીને તો શિક્ષણ માટે વધુ પ્રોત્સાહન આપવું। જે બાળકો શિક્ષિત લેવામાં કોઈ પણ જાતની મુશ્કેલી હોય તેને હેલ્પફુલ થવાનું, રોજગારી માટે કોમ્પિટિટિવ એક્ઝામની માર્ગદર્શન આપવું, સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ સારું અમારો પરિવાર કામ કરે છે અને વ્યસન મુક્તિ માટે પણ। એટલે શિક્ષણ, સેવા, સહકાર અને સાથે સાથે આરોગ્યની જાળવણી સાથે પારિવારિક ભાવનાઓ ઊભી થાય અને પરસ્પર એકબીજાને ઉપયોગી બને એવા હેતુથી આ સ્નેહ મિલનનું આયોજન કરીએ। 5 વર્ષમાં અમે ખાસ કરીને સરસ્વતી સન્માન સમારોહ, બ્લડ ડોનેશન ને એવા કાર્ય તો કર્યા છે, પણ ખાલી ત્યાંથી અમારું કામ અમારા પરિવારનું પૂરું થતું નથી। વર્ષ દરમિયાન કોઈ પણ બાળકને શૈક્ષણિક રીતે કોઈ મુશ્કેલી થાય અને એની જરૂરિયાત ઊભી થાય તો એને માર્ગદર્શન સાથે એને પરિપૂર્ણ કરવા માટે પણ અમારું પરિવાર સજ્જ છે। આરોગ્ય લેવલે કોઈને મુશ્કેલી પડે તો એમાં, અને ઘણા બધા એવા દાખલાઓ પણ છે કે અમારા પરિવારમાંથી કે જે આર્થિક સંકળામણને કારણે અભ્યાસ છોડીને આવતા રહ્યા હોય એમને પણ પરિવારનો સંપર્ક થતા અમે મોટિવેટ કરી અને CA ના અભ્યાસક્રમ સુધી એમને પાસ આઉટ કરાવેલ છે। એવા પણ અમારી પાસે એવા સારા એક એક્ઝામ્પલ છે કે જેથી પરિવારમાં એ લોકોને અમે વાત કરીએ તો બી લોકોને ખ્યાલ આવે મુશ્કેલી હોય તો સંપર્ક કરી શકાય। બધા આખા જિલ્લાના રાજકોટ, જુનાગઢ, જામનગર, સુરત, જુનાગઢ બધામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવવાના પરિવારના સભ્યોને ખાસ કરીને તો આજે સામાજિક અપીલ એ કરવાની છે કે આજના સમયમાં જે મોબાઈલ છે એનો ઘણો બધો દુરુપયોગ થયો છે। ખરેખર ટેકનોલોજી છે એના આપણે ગુલામ ના હોવો જોઈએ, ટેકનોલોજી આપણી ગુલામ હોવી જોઈએ। મોબાઈલનો માપસર ઉપયોગ અને જે સંસ્કારોને આધીન જે કાંઈ સંસ્કારોની બાબતો હોય એ પ્રમાણે જ આપણી પ્રવૃત્તિ પરિવાર કરે અને બાળકો સારું શિક્ષણ મેળવે અને પારિવારિક ભાવનાથી અત્યારની જે કરંટ ઇસ્યુઓ જે છે ઓછામાં ઓછા ઊભા થાય એના માટે પરિવારમાં અમે મોટિવેશનલ સ્પીકર છે એ પણ પારિવારિક ભાવના વિશે ખૂબ સારું કહેશે।